તો ફરી સ્વાગત છે તમારું વિરાલીસ કિચનમાં। આજે તમને બધાને મસ્ત રેસીપી શેર કરવાની છું। આજે છે દૂધીના લસણિયા થેપલા। તમે શું શું સામગ્રી જોઈ અને દૂધી તો પહેલા જોશે તો આપણે પહેલા તો દૂધી લઈ લીધી છે। તો અહીંયા મસ્તની ખૂણી છે, આપણે બે દૂધી છે મસ્તની ખૂણી આપણે બે ખમણી લેશું। પહેલા ખમણી લઈને પછી આપણે આગળ જઈ કે દૂધીના થેપલાનો લોટ કેવી રીતના બંધાય। તો આપણે બે પહેલા દૂધીને વોશ કરીને એની આપણે છાલ ઉતારીને હવે આપણે એને આવી રીતના ખમણીમાં ખમણી લેવાની છે બંને દૂધીને। તો આપણે દૂધી ખમણી રેડી થઈ ગઈ છે। આપણે ઘડી વાર એને સાઈડમાં રાખી દઈ અને આયા છે આપણે રોટલીનો ઝીણો લોટ આવે ને ચાળીને લઈ લીધો છે આટલો જેટલા તમારે થેપલા કરી પ્રમાણે તમારે લોટ લઈ લેવાનો। હવે આપણે એમાં મસાલા એડ કરી કે એમાં શું શું એડ કરવાનું હોય। તો સૌથી પહેલાં આપણે અજમા લીધા છે તો અજમા નાખી દઈશું અને આ છે તલ। તલ નાખીએ તો ટેસ્ટ બહુ મસ્ત આવે થેપલાને એટલા માટે। અને આમાંથી નાખશું આપણે હળદર, થોડુંક ધાણા જીરું અને થોડીક હિંગ। હવે નાખશું આપણે આમાં ઓઇલ મોણ માટે। થેપલા હોય એટલે એમાં ઓઇલ વધારે જોઈએ મોણમાં, નકર થેપલા તમારે છે ને એકદમ ચોળ જેવા થાય જો મોણ ઓછું હોય ને તો। અને સ્વાદ અનુસાર નમક। હવે એમાં નાખશું આપણે લસણની જે ચટણી બનાવેલી છે એ, કારણ કે આપણે લાલ મરચું એક્સ્ટ્રા એડ નથી કર્યું એટલે આપણે આ જ નાખી દઈશું એટલે તીખાશ પકડી લઈશું થેપલા। હવે આપણે એને મિક્સ કરી દઈશું। છેલ્લે આપણે એમાં દૂધી અને લીલા ધાણા ક્યારે એડ કરવાના તમને હું જણાવું। તો પહેલાં આપણે તેલ નાખ્યું છે એટલે આપણે પહેલાં એક સરખો લોટને મોણ આપી દઈએ। તો આજે આપણે બધા મસાલા એક સરખા મિક્સ થઈ ગયા છે અને મોણ મસ્ત દેવા ગયું છે। તો આટલું આવી રીતના મોણ દેવાનું આમાં, તો જ આપણા થેપલા એકદમ મસ્ત કૂણા કૂણા થાય। હવે આપણે મોણ દેવાઈ ગયું છે ને હવે આપણે એમાં દૂધી એડ કરવાની છે અને લીલા ધાણા અને બધી દૂધી આપણે એડ કરી દઈએ અને લીલા ધાણા। હવે પાછું આપણે એને મિક્સ કરી દઈએ। દૂધી વસ્તુ એવી છે કે એમાં પાણીનો ભાગ બહુ જ હોય એટલે પહેલાંથી પાણી નાખવાનું જ નહીં બિલકુલ। બધી દૂધી એક રસ થઈ જાય પહેલાં લોટમાં મિક્સ કરી દેવાનું, પછી લાગે જેટલું પાણી જોઈએ છે એમાં પછી એટલું જ પાણી એડ કરવાનું। તો આપણે દૂધી અને લોટ બધો મિક્સ થઈ ગયો છે। ધીમે ધીમે પાણી એડ કરતા જાય અને આમાં દૂધી હજી જેમ તમે લોટના મસળશો ને એ રીતના પાછું દૂધીમાં પાણી છોડશે। થોડું થોડું પાણી એડ કરતા જશે ને આપણે થેપલાનો મસ્ત એવો લોટ બાંધી દઈશું। ને આ થેપલા અત્યારે એટલી મજા આવે ખાવાની કે ફૂલ ઠંડી છે ને એમાં થેપલા અને ગરમા ગરમ જો ચા હોય ને મોજ પડે, બીજું કઈ જોઈ નહીં। અમારે તો શું ખાવાનું છે નહીં મારે નાકાશ ને પપ્પા ને બા માટે સ્પેશિયલ બને, કારણ કે મારી મોસ્ટ ફેવરિટ આઈટમ છે થેપલા। હા મેં પૂછ્યું આકાશ તમે થેપલા ખાશો કે નહીં? થેપલા નહીં ખાવો ત્યારે કે વાંધો નહીં। અને બાની ફરમાઈશ ખાસ હતી કે એમાં લસણી ચટણી નાખજે કે કઈ વાંધો નહીં। આજ તો દૂધીના લસણીયા થેપલા બન્યા છે મારી ઘરે, નકર દૂધીના થેપલા બનતા હોય આજ લસણ એડ કર્યું છે એટલા માટે। તો આવી રીતના ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું છે અને લોટને મસળતા બાંધતું જવાનું છે। તો આપણે લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે લસણીયા દૂધીના થેપલાનો। થઈ ગયા નાકાશ મસ્ત આમ થાય ને જોઈને મન થઈ ગયું ખાવાનું મન જ થઈ જાય ને। ક્યારેક 10-15 મિનિટ રાખી મૂકો દૂધીના થેપલાનો લોટ બાંધીને તો થોડો કડક બાંધવાનો, કારણ કે દૂધીનો થેપલાનો લોટ પડ્યો છે ને દૂધીનું પાણી છૂટે એટલે હાવ ઢીલો થઈ કે તમારાથી વણી પણ ના શકો એવું થાય એટલા માટે આપણે ઇન્સ્ટન્ટ જ કરવા છે। આને કંઈ એવું જરૂરી નહીં કે તમારે મૂકી રાખવું પડે મોણ માટે। આટલી તૈયારી કરી એટલી વાર આપણે ખાલી લોટ પડ્યો એટલે મતલબ 3-4 મિનિટ જેવું થયું છે, વધારે નથી આપણે રાખ્યો એને। હવે રીતના આપણે લુવા કરીને આપણે થેપલા વણવાનું શરૂ કરી દઈએ। અને આપણે દૂધી છે ને એટલે થોડોક લોટ ચોટવા કરે, મેં કેમ કીધું એમ કે પાણીનો ભાગ હોય એટલા માટે આપણે ધીમે ધીમે વણવા મળીએ। અને આપણે સાઈડમાં અહીંયા લોઢી મૂકી દીધી ગરમ કરવા માટે અને સાઈડમાં તેલ પણ આપણે લઈ લીધું બાઉલમાં તળવા માટે થેપલાને। અને પ્રોપર આપણે જે થેપલા હોય ને પ્રોપર રાઉન્ડ થાય ન થાય નક્કી ન હોય, કારણ કે દૂધીનો ભાગ આવે ગમે દૂધી બહાર આવી એટલે જેથી રાઉન્ડ શેપ ના થાય એવું હોય। ભારતનો નકશો થઈ જાય નહીં એવો નકશો તો હાવ ન જ બને। એક્ઝેક્ટ આપણે રોટલી જેમ રાઉન્ડ હોય ને એ પ્રોપર રાઉન્ડ શેપ ન આવે થેપલામાં, ઓકે એવું થાય। પાલક ને હોય કે પછી મેથી ના હોય થેપલા ગમે થેપલા હોય થોડોક એનો શેપ આમ તેમ થઈ જાય। આપણે લોઢી મૂકી ગરમ થઈ ગઈ છે તો આપણે પહેલા એડ કરી દઈએ થેપલું આપણું, પછી આપણે એને ફરતા રાઉન્ડમાં તેલ નાખવાનું, થોડુંક ઉપર પણ આપણે નાખી દઈશું। પછી આપણે એને તાવી સાથે આખામાં સ્પ્રેડ કરી દઈએ તેલ અને પછી આને તળી
હલાવી લેવાનું અને પછી પાછું તેલ એડ કરવાનું રાઉન્ડમાં કરીને એટલે લોઢીનો શેપ આમ અંદર હોય એટલે બધું તેલ અંદર આખા થેપલામાં ઉતરી જાય એ રીતના આપણે આવી રીતના થેપલા તળવાના છે બધાય આવી રીતના 1 by 1 વણવાના છે અને આ તો સાસુમાં નથી હમ અકેલે હે બાનેથી કહે છે કે આવું થેપલા વણવાઈ કે તમે આરામ કરો કે લોટ બાંધો તમે આરામ કરો હું કરીશ મેં બેન આવો એટલે કઈ ઝાઝા થેપલા ન હોય નકર તો વધારે વાર લાગી જાય એકલા તળવું એકલા થોડું વણવું કેવડ આવે થોડાક એટલે વાર ના લાગે થેપલામાં આપણે થેપલું તળાઈ ગયું તમે જોઈ શકો છો આ રીતનું તળવાનું છે હવે આપણે એને પ્લેટમાં મૂકી દઈએ તો આ છે આપણે લસણિયા દૂધના થેપલા અને તમે બધાને કેવા લાગે મને જરા કમેન્ટમાં જણાવજો અને આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછા મળીએ આપણે આવી નવી રેસીપીની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.